મારું નામ છે ભક્તિ, અહમ ભક્તિ ઈમો મે તનયો મતો. આ બે સુતેલા છે મારા દીકરા છે, એકનું નામ છે જ્ઞાન, એકનું નામ છે વૈરાગ્ય. નારદજી કહે કે તમારા દીકરા છે એવું કહો છો તો પછી આ વૃદ્ધ કેમ છે? ભક્તિ મહારાણી કહે કે નારદજી દેવર્ષિ, એટલે તો હું આપને પ્રશ્ન કરું છું. એક વખત બદ્રી વિશાલપુરીમાં ચાર મુનિઓ સનત કુમારો, સનક, સનંદન, સનાતન, સનત કુમાર ત્યાંથી પસાર થયા. નારદજી સામે મળ્યા. નારદજીએ પ્રણામ કર્યા. સનકાદિકોએ સવાલ કર્યો કે નારદજી આટલા ઉતાવળા ક્યાંથી આવો છો ને ક્યાં જાઓ છો? તમારા મુખ ઉપર આટલી ચિંતા કેમ છે? ત્યારે નારદજીએ વાત કરી, સનત કુમારો, અહમ તુ પૃથિવીયાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ. પૃથ્વીને અતિ ઉત્તમ સમજી અને હું મૃત્યુલોક ઉપર પરિભ્રમણ કરવા નીકળ્યો. પુષ્કરંચ પ્રયાગંચ કાશીં ગોદાવરીં તથા. પુષ્કર ગયો, પ્રયાગ ગયો, કાશી તીર્થમાં ગયો, ગોદાવરી તીર્થમાં ગયો. હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ એવમાદિષુ તીર્થેષુ ભ્રમમાણ ઇતસ્તતઃ. હરિદ્વાર ગયો, કુરુક્ષેત્રમાં ગયો, રામેશ્વરમ ગયો. બધી જગ્યાએ ભ્રમણ કર્યું મેં, પણ મને કઈ ધર્મ જોવા ન મળ્યો, અધર્મ દેખાયો. કળિયુગે બહુ એનો પાખંડ જમાવ્યો છે. ફરતા ફરતા મેં એવું દ્રશ્ય જોયું કે માનવોમાં સત્યતા ન રહી. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકા કુટભાષિણ. જૂઠું બોલે પણ મીઠું બોલવા લાગ્યા. કડવું બોલનારા માણસો થયા, અધર્મને અપનાવનારા થયા. ક્યાંય સત્યતા ન દેખાણી. એનું કારણ શું? આટલો બધો પ્રભાવ કેમ? અને એ બધું ફરતા 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 યમુનાના એ રમણ રેતી તરફ ગયો છું. ત્યાંથી જ્યાં પસાર થયો ત્યાં તો એક બાલાએ મને અવાજ કર્યો. બાલા બોલી છે, બોબહ સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. ભો ભો સાધુ, હે સાધુ, ક્ષણમ ઉભા રહો, તિષ્ઠ ઉભા રહો, મારી ચિંતાને દૂર કરો. તમારા દર્શનથી તો આ બધું દુઃખ દૂર થાય છે. નારદજી કઈ ઊભો રહ્યો. મેં પૂછ્યું કે તમે કોણ છો? એ બાલા બોલી છે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય ના બનો કાલ યોગે જરો. મારું નામ છે ભક્તિ, અહમ ભક્તિ ઈમો મે તનયો મતો. આ બે સુતેલા છે મારા દીકરા છે, એકનું નામ છે જ્ઞાન, એકનું નામ છે વૈરાગ્ય. નારદજી કહે કે તમારા દીકરા છે એવું કહો છો તો પછી આ વૃદ્ધ કેમ છે?
ભક્તિ મહારાણી કહે કે નારદજી, દેવર્ષિ, એટલે તો હું આપને પ્રશ્ન કરું છું કે મારા પુત્રો યુવાન હોવા છતાં વૃદ્ધ બની અને સૂતા છે અને હું યુવાન છું. આ નેવાના પાણી મોભે ચડે એવી વાત થઈ હે, કે માં યુવાન છે ને દીકરા ગરડા છે. આવું કેમ? ત્યારે નારદજી કહે છે કે આ પ્રભાવ કલિયુગનો છે. દેવી, આપ નિશ્ચિંત રહો, તમારા પુત્રોને અવશ્ય હું જગાડીશ, પ્રયત્ન કરીશ, પણ તમારી આજુબાજુ આ સેવા કોણ કરે છે? ભક્તિ મહારાણી કહે કે મારી આજુબાજુ જે નારીઓ સ્ત્રીઓ સેવા કરે છે એ ગંગાદી સરિતાઓ છે. એ બધી જ મારી સેવાઓ કરી રહી છે. માટે તમે જ્ઞાન વૈરાગ્યને જગાડો. ભક્તિ મહારાણી કહે છે કે મારો જન્મ દ્રાવિડ દેશમાં થયો, થોડીક હું મોટી કર્ણાટકમાં થઈ, થોડી મોટી મહારાષ્ટ્રમાં થઈ, અને અધર્મના કારણે હું જીર્ણ થઈ. અધર્મ એટલે પાખંડ. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાં ગતા. માટે હું ભક્તિ છું, હું યુવાન છું, પણ મારા જ્ઞાન વૈરાગ્ય દીકરા વૃદ્ધ છે. યાદ રહે, ભક્તિ યુવાન હોય પણ જ્ઞાન વૈરાગ્ય જો વૃદ્ધ બનીને સૂઈ રહ્યા હોય તો એ નકામું છે. સીધી ભાષામાં તમને સમજાવું, ભક્તિ યુવાન હોય એ શ્રેષ્ઠ છે. શરીર ઘરડું હોય પણ ભક્તિ અવિરત જાગતી હોવી જોઈએ, એ ઉત્તમ. પણ જ્ઞાન જો સૂઈ રહ્યું અભિમાનમાં સંશયમાં તો નકામું. વૈરાગ્ય જો અહંકાર યુક્ત વૈરાગ્ય જો હોય તો એ વૈરાગ્ય પણ ઘરડો છે. માટે આ જ્ઞાન વૈરાગ્ય ઘરડા ન હોવા જોઈએ, એ સૂઈ રહેલા ન હોવા જોઈએ. નારદજીએ સાંત્વના આપી છે. ક્ષણ માત્રેણ તજ જ્ઞાત્વા વાક્ય મુચે મુનીશ્વર. નારદજી તુરંત બોલ્યા છે કે દેવી ચિંતા ન કરો, તમે જે મને સવાલો કર્યા એનું કારણ છે કલિયુગ. કલિયુગના કારણે આ પરિસ્થિતિ થઈ છે. હજી તો કલિયુગની શરૂઆત છે. હજી તો કલિયુગની ઉંમર કેટલી છે ખબર છે? 4,32,000 વર્ષનો કળિયુગ છે. અને એમાં કળિયુગે હજી તો પેલું ચરણ માંડ્યું છે. હજી 4 ચરણ બાકી. આ શરૂઆત છે. પણ એમાં નારદજી કહે છે કે પરીક્ષિત મહારાજે કળિયુગને એટલે રહેવા દીધો કે જે સતયુગમાં ન મળે, ત્રેતામાં ન મળે, દ્વાપરમાં ન મળે, એ કલિયુગમાં કેવલ કીર્તન માત્રથી હરિની પ્રાપ્તિ થાય. માટે કલિયુગમાં કીર્તન અને નામ સ્મરણ અતિ ઉત્તમ છે. એટલા માટે વેદવ્યાસ ભગવાને શ્લોક લખ્યો, યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલોકે શવકેતના. માટે કીર્તન. પછી તો ભક્તિ મહારાણીને સાંત્વના આપી, કળિયુગને એટલે રહેવા દીધો. આ બધી ચર્ચા કરી. નારદજી સનકાદિકોને કહે કે એ ચિંતામાં હું ફરું છું, તમે ઉપાય બતાવો. કુમાર ઊંચુહુ, સનત કુમારો બોલ્યા, મા ચિંતામ કુરુ દેવર્ષે હર્ષમ ચિત્તે સમાવહ ઉપાય સુખ સાધ્યોત્ર
વર્તતે પૂર્વ એ વહી, જે પૂર્વમાં ઉપાય તમે જાણો જ છો. તમારા પિતા પાસેથી તો તમને એ ઉપાય મળ્યો. બોલે શું? ચતુશ્લોકી ભાગવત. તો શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરો તો અવશ્ય ભક્તિ જ્ઞાન વૈરાગ્ય એક સાથે પધારશે, જ્ઞાન વૈરાગ્ય જાગશે.